લોક સાહિત્યકાર માયાભાઈ આહિર આ દિવસોમાં તેમના નિવેદનના કારણે ચર્ચામાં છે. લોકો સોશિયલ મીડિયા પર તેમની ટીકા કરી રહ્યા છે, ટ્રોલ કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢના એક યુવકે માયાભાઈને ફોન કરીને શું કહ્યું, વિગતે વાત કરી. નમસ્કાર મિત્રો, હું લઈને આવી છું તમારા માટે એક એવી સુંદર તક જે તમારા ટેલેન્ટને નવી ઓળખ અને એક નવી દિશા આપી શકે છે. તમારા અંદર રહેલી અદ્ભુત કળા, સુંદર અવાજ અને અનોખી પ્રતિભાને હવે દુનિયા સામે રજૂ કરવાનો સમય આવી ગયો છે. જો તમે તમારા સપનાઓને સાકાર કરવા માંગો છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શું તમે સિંગર છો? શું તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો? શું તમે પોડકાસ્ટ ક્રિએટર છો? શું તમે તમારી કળાને એક પ્રોફેશનલ પ્લેટફોર્મ આપવા માંગો છો? તો હવે આપનું સ્વાગત છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, આપનું પોતાનું વિશ્વાસુ આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. વાત કરીએ તો લોક સાહિત્યકાર માયાભાઈ આહિર પોતાના નિવેદનોના કારણે વિવાદમાં ઘેરાયા છે. થોડા દિવસ પહેલાં તેમણે સુરતમાં એક લોક ડાયરો ગજવતા દરમિયાન નિવેદન આપતા કહ્યું હતું કે જે લોકો પોલીસ અધિકારીઓને કહે છે કે તમે અમારા ટેક્સના પૈસે પગાર લો છો, તે લોકો રેશનના ઘઉં ખાતા હોય છે. અને આ પ્રકારના નિવેદન બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. માયાભાઈ આહિરનો વિરોધ જોવા મળી રહ્યો છે. અને આ વચ્ચે જૂનાગઢના એક યુવકે માયાભાઈ આહિરને ફોન કર્યો ને સણસણતા સવાલો કરતા શું કહ્યું તે સાંભળો. માયાભાઈ, હાજી, જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના દાંતરાણા ગામથી બોલું, સંજય મકવાણા. બોલો. અને આવલું ટેક્સ નું તમે કયો, એટલે તમારા પપ્પા એક જ ટેક્સ ભરતા હતા? હાલો, કેમ? તમારા પપ્પા એક જ ટેક્સ ભરે છે, અમારા પપ્પા નહીં ભરતા ટેક્સ? એટલે તમારું કીધું મેં? તમે એમ કીધું ને ટેક્સ. તમારું નામ શું? મકવાણા સંજય બોલું. મકવાણા સંજયભાઈ ના બાપા ટેક્સ નહોતા ભરતા એવું બોલ્યો હું? તમે શું કીધું? શું બોલ્યા? હું કહું જવાબ આપો પહેલા, હું કહું જવાબ આપો ભાઈ. તો અમે એમને એવું બોલ્યો, એવું કઈ તમે બોલ્યો? તમે જનરલ કીધું, જનરલ. તમે એકનું નામ લઈને નથી કીધું તમે. નહીં, જનરલ ની વાત નથી કરી પહેલા. કે જે ન કરતા હોય એ ગમે અને ગમે અત્યારે નથી લાગતું તમને કે આવું નકારાત્મક તમને આ મને ફોન કરવાનું કોણે કીધું છે મને ખબર નથી, પણ આ તમારા નામ જોગતો છે નહીં કાંઈ? એમ નહીં, તમે નામ લઈને કીધું, તમે ફોન ન કરો. નહીં, એમ નહીં, મારી વાત સાંભળો માયાભાઈ. તમે એમ કીધું ને નામ લઈને, એક વ્યક્તિનું નામ લઈને કીધું ને ફલાણા વ્યક્તિ નો બાપુ ટેક્સ. ફલાણા વ્યક્તિ જે ટેક્સ ન ભરતા હોય એ પણ ટેક્સ ની ચિંતા કરતા હોય છે, એ વાત છે પેલા. તો મને જવાબ આપો, મને જવાબ આપો. તો આ ટેક્સ વાળા રેડ શું કામ ઉપાડે છે? કેટલા પકડાય છે? ઈ પ્રશ્ન કેનો? નહીં, ટેક્સ નથી ભરતા એની જ વાત છે. ગરીબ માણસ ઘેરે રેડ પડી? ગરીબ માણસ નો મુદ્દો જ નથી. એમની કેની ઘેરે રેડ પડી એમ મને કયો. હાલો, ટેક્સ કોણ ભરતું? મેં ગરીબ માણસ એવું કીધું? તમારો વિડીયો જોઈ લો પેલા તમે, અને તમે સમજો મારી વાત સાંભળો. મારી વાત પેલા સાંભળી લો તમે. સાંભળજો. તો તમને એવું કોઈ લખીને આપ્યું છે કે તમે આ રીતનું ભાષણ કરી શકો? નહીં. તમને એવો કાયદો આપ્યો છે કોઈ કે આવું કોઈ બોલે એને તો ફોન કરજો એમ? તો અમારે કેવું પડે ને, અમારી લાગણી દુભાણી. અમને કેવું પડે. રેસિંગ ના માણસો ઘઉં ખાઈ જાય છે, નથી નાના માણસો ને મળતા. એવું તો ક્યાંય ના બોલ્યા તમે. હા, એ બોલ્યો ને અમારે. રેસિંગ ઘઉં ખાય છે, ત્યાં કેમ નથી ખાતા કોઈ? એનો બાપ રેસ્ટિંગ ના ઘઉં ખા જતો હોય એમ ત્યાં કેમ નથી કોઈ બોલતું? મને કેમ ફોન કર્યો તો? બધાને વિવાદ જોવે, તમને બધાને વિવાદ જ જોવે છે. વિવાદ તમે કરો છો, સાહેબ ના બિલકુલ નથી પડતો. તમારે એ ક્યાં કરવાનું? તમે તમારું કામ કરતા હો તો તમારે તમે અત્યારે તમારું કામ કરો ને. તમે શું મારો ઇજારો રાખ્યો છે? હું શું બોલું? ઇજારાની વાત નથી. તો તમે માફી વિડીયો નહીં મોકલો ને. તમારે મને ફોન જ શું કામ તમે મને ખોટી રીતે કરો જાણ્યા વગર? તો હવે તમે માફી વિડીયો નહીં મોકલો ને, બનાવીશું નહીં ને કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ ને? મારી ભૂલ થઈ ગઈ, આ ભાઈ ના બાપ નહીં. હવે વિડીયો મારે કહેવાનું મને ભૂલ થઈ ગઈ, મારે કેટલા માફી માંગવી? એમ નહીં, હવે માફી વિડીયો નો બનાવતા, બરોબર? માફી બનાવવી પડે, માફી માંગવી પડે ભૂલ લાગી હોય તો. હુકામ આવી ભૂલ આવે કરીને હુકામ આવી ભૂલ કરો? હું એવું કહું. તમે આ છે
હવે ભૂલ કરો તમે એમ નહીં જો તમે સાચું નથી લેતા ને ખોટો પોઈન્ટ હું કામ પકડો તો હુકામ મને માફી વિડીયો કરવો પડે ને તમારે તો ભૂલ જ ના કરતા હોય તો એમ કહું વિચારીને બોલતા હોય તો એટલે હવે મારે માફી માંગવાની 100% કે આ કોઈ ટેક્સ ભરતા નથી મને ખબર નથી બરોબર તમારે આ વિષય શું મુદ્દો છે તમે નથી કોઈનો વિડીયો બનાવ્યો મારા ભાઈ નથી તમે ટેક્સ નથી ભરતા એવું નથી બરોબર જો નો ભરતા હોય ને મારી વાત સાંભળો હું એ જ કઉ છું આવું કેટલું હાલે મને કહેશો તમે આવું તો તમે જ્યાં ભાષણ કરશો તમે સ્ટેજ ઉપરથી આવું કેટલું હાલે એવું કીધું ને તમે સાંભળી લો પેલા ભાઈ તમે ઈ માયલા એકે નથી તમે ટેક્સ ભરો છો તમે બાપુજી ટેક્સ ભરે છે તમારા ભાઈઓ ટેક્સ ભરે છે તમે નથી કોઈનો વિડીયો બનાવતા એના વિશે હું બોલ્યો નથી તો કેના વિશે બોલ્યા જે નથી કરતા એના માટે એ તમને ખબર છે કોણ નથી ભરતું એ મને નથી ખબર એટલે તમે ગોતો ને હવે તો એમ નહીં હવે તમારે હુકામને કરવું જોઈએ એમ કહું તમે સ્ટેજ ઉપર માઇકમાં હાથમાં આવી જાય તમે મન થાય એમ બોલવા માંડો છો મન ફાવે એટલે આમાં શું મન ફાવે એવું બોલ્યો છો કોને ગાડ ફેર મેં દીધી ભાઈ ગાડ દીધી હોય ને ઈ સહન થઈ જાય આ લાગણી દુભાઈ ટેક્સ ભરતા હોય ને લાગણી તમે એટલા બધા ટેક્સ શું ઊંડા ઉતરી ગયા છો મારા ભાઈ કે તમારી લાગણી ભાઈજી જે નથી ભરતા એનું કીધું છે નથી ભરતા એની વાત છે હા તો હવે તમે માફી ના માંગતા માફી માંગી લેશો એટલા પડી પેલા ના નો માંગતા હવે માફી મારે પાસે તમારો પહેલો ફોન આવ્યો છે હા હજી આવશે મને મોકલો તમારા ફોન નંબર મોકલો હા મારા જ નંબર હા મારા જ હા તો તમારા ઉપર ભાઈ નું દિલ દુભાણું છે અને હું માફી માંગુ છું એટલે એક ને મારે માગવાની જનરલ માગવાની હું તો ના જ પાડું તું મંગાય જ નહીં હુકમ માફી જ માંગવી જોઈએ એટલે તમે કહો ને કે માફી નહીં માંગો પાછા તમે ના પાડો પણ ન મંગાય તો તમે સ્વભાવ કઈ વૃત્તિ ના માને એ નથી સમજતું હું માફી માંગવાનું કહું તો માફી ન મંગાય જો એમ નહીં જો હોટલ માંગવી પડે ને તમારે એટલે હું એમ કહું છું કે સમજે વિચારીને બોલ્યા હોય તો માફી માંગવી પડે કોઈ નહીં એમ સમજી વિચારીને ન બોલ્યા તો બોલ્યા તમે સમજી વિચારે વગર ટુકડો લઈ લીધો બરોબર એ કોકે મૂક્યું એટલે તમે કર્યું તમારા ધ્યાન ઉપર નહોતું કોકે નથી કર્યું બરોબર ના તમને નંબર ક્યાંથી આવ્યો તમારી પાસે મોબાઈલ હું જોતો તો મારો નંબર ક્યાંથી આવ્યો તમને કહેવા જો પેલા વિશન ચાવડા અમરેલી થી હા તો એ તો કહું છું એને નંબર આપ્યો તમને કે ભાઈ આ બધે ફોન કરવાને કારણ કે એ બધા ખૂબ બધા સારું કામ કરે છે બરોબર એટલે એને કીધું છે એટલે તમે ફોન મને કર્યો બરોબર જે આપે આ કથિત ઓડિયો સાંભળ્યો છે જેમાં એક તરફ માયાભાઈ આહિર છે બીજી તરફ સંજય મકવાણા નામનો યુવક છે તે કહી રહ્યો છે કે શું ટેક્સ માત્ર તમારા જ બાપુજી ભરતા હતા ત્યારે આને લઈને વિખવાદ ઊભો થયો અને મામલો ગરમાયો. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.